રાજ્ય સરકાર દ્વારા નર્મદા આધારિત હાફેશ્વર યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે। 5400 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં આવનારી આ યોજનાથી પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતોને મોટો લાભ મળશે। યોજનાથી ડેમ, તળાવો અને ચેકડેમો ભરાશે। ચોમાસા સિવાય સિંચાઈ ન હોવાથી થતું સ્થળાંતર હવે અટકશે તેવી ખેડૂતોમાં આશા છે। આ યોજના માટે રાજ્યસભા સાંસદ ડોક્ટર જશવંતસિંહ પરમાર લાંબા સમયથી પ્રયત્નશીલ રહ્યા હતા। મંજૂરી મળતા જ શહેરના વાઘજીપુર ખાતે ખેડૂતો દ્વારા ફટાકડા ફોડી સાંસદનું ભવ્ય સ્વાગત કરાયું। હાફેશ્વર મહાયોજનાથી ખેતી અને રોજગારીને નવી દિશા મળશે। નર્મદા આધારિત સિંચાઈ સુવિધાની મહાયોજના હેઠળ 3 જિલ્લાને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરાયું છે। આ મહાયોજનામાં 1747 કિલોમીટર લાંબી પાઇપલાઇન દ્વારા 10 પમ્પિંગ સ્ટેશન ઉભા કરાશે। 196.55 MCM પાણીથી 912 તળાવો, 3 ડેમ અને 1232 ચેકડેમ ભરાશે। હાફેશ્વર યોજના અને આ યોજના અંતર્ગત હાફેશ્વરનું જે જળાશય છે તેમાંથી આપણી જે નર્મદા કેનાલમાં અંદર જે પાણી આવે છે એ નર્મદા કેનાલમાંથી જે જગ્યાએથી સુટેબલ છે એવી જગ્યાએથી પાણીને લિફ્ટ કરી અને પાનમ ડેમ અને આપણનો આગળનો જે હડપ ડેમ છે એ બંને ડેમ અને દાહોદ જિલ્લાનો એક ડેમ, એમ કરીને 3 ડેમને તો ભરવાના જ છે, પરંતુ એ સિવાય પણ રસ્તામાં બાકી રહેતા તળાવ અને સૌથી મહત્વની વાત છે કે આ વખતે ચેકડેમને પણ ભરવાની એક યોજનાને અમલીકરણ થવાનું છે। પણ સાંસદ શ્રી જસવંતસિંહ પરમાર સાહેબ, રાજ્યસભાના સભ્ય, ભારત સરકારના પ્રયત્નોથી પંચમહાલના પૂર્વ વિસ્તારમાં સરકારમાં ભૂપેન્દ્રસિંહ સાહેબની સરકાર અને મોદી સાહેબની સરકારમાં આ ખેડૂતોનો અવાજની જોરદાર રજૂઆત કરતા 5000 કરોડથી ઉપરનું સિંચાઈ માટેનું જે બજેટ ફાળવ્યું, જેના કારણે પંચમહાલ જિલ્લાની 3 ઋતુમાં ખેડૂતો સારી રીતે પાક પકવી શકશે, જેથી એમનું જીવન ધોરણ, આર્થિક સદ્ધરતા અને બાળકોનું શિક્ષણ અને જે સ્થળાંતર થાય છે એ અમારા પંચમહાલ જિલ્લામાંથી ઓછું થશે। સરકાર દ્વારા ઉર્ધ્વ સિંચાઈ યોજનાનો જે ટેકનિકલ મંજૂરી મળી છે 5490 કરોડની, એ મંજૂરીનો જો શ્રેય જતો હોય તો આ વિસ્તારના રાજ્યસભાના સાંસદ ડોક્ટર પરમાર સાહેબને, કેમ કે વર્ષો જૂની આ ડિમાન્ડ હતી, તો એ ડિમાન્ડ, એ સ્વપ્ન ખેડૂતોનું તેમજ આ વિસ્તારના લોકોનું એ ભારત સરકાર દ્વારા, રાજ્ય સરકાર દ્વારા અને ડોક્ટર પરમાર સર દ્વારા આ સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે। સાંસદ ડોક્ટર જસવંતસિંહ પરમાર સાહેબ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરતા અમારા પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લાને સિંચાઈ માટેની જે માતબર રકમની મંજૂરી મળેલી છે તે બાબતે અમારા પંચમહાલ જિલ્લાના ખેડૂતો તથા પશુપાલકો સિંચાઈનું પાણી મળશે અને સિંચાઈનો લાભ મળશે ત્યારે એમની આર્થિક સદ્ધરતા વધશે, પશુપાલન બી વધારશે અને બહાર ગામ જે મજૂરી કરવા જતા હતા એ મજૂરી ના કરશે અને ખેતી જોડે મજૂરી કરી અને વધારેમાં વધારે પાક મેળવી અને સમૃદ્ધિ મેળવશે